मैं विनोद भट्ट, आप देख रहे हैं विचार क्रांति न्यूज। सत्य की आवाज जनता के साथ में आपका स्वागत है। एक नजर आज की बड़ी खबरें पर। मारी बहनों ने जय रणछोड़। આજે મંચ પર વિરાજમાન આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, પૂજ્ય મરીડા ધામ મેરડી માતાના મંદિર એવા સિદ્ધુ બાપુ, આપણા લોકસભાના સાંસદ એવા દેવુસિંહ ચૌહાણ સાહેબ, સંગઠનના પ્રદેશના મહામંત્રી શ્રી એવા અજયભાઈ બ્રહ્મભટ્ટ, સંગઠનના મહામંત્રી અને પ્રભારી એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ, આપણા પ્રભારી ખેડા જિલ્લાના ભાજપાના રમેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ સંગઠનના એવા નૈનાબેન પટેલ, મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા અર્જુનસિંહજી ચૌહાણ સાહેબ, કપડોજના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, યોગેન્દ્રસિંહ અને પંકજભાઈ, અને અમૂલ ડેરીના ચેરમેન એવા સાભાઈસિંહજી, કેડીસીસી બેંકના ચેરમેન એવા તેજસભાઈ પટેલ, મહામંત્રી શ્રી રાજેશભાઈ પટેલ, અમિતભાઈ ડાભી, મહામંત્રી શ્રી દીપકભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય ગૌતમસિંહજી, ચકલાસી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ વાઘેલા, પૂર્વ કારોબારી ચેરમેન એવા જયંતિભાઈ સોડા, બહાદુરસિંહજી, ધીરજસિંહજી, નટવરસિંહજી, દીપુભાઈ, અરવિંદભાઈ, રાજેશભાઈ, વજયસિંહ, મોહસિનભાઈ, સદ્દામભાઈ અને તમામ મંચ પર બિરાજમાન તમામ દાતાશ્રીઓ, આજે મને કહેતા આનંદ થાય છે કે તારીખ 3/5/2026 રવિવારના રોજ માં રાજરાજેશ્વરીના આશીર્વાદથી આપણને સૌને એક અત્યંત દિવ્ય અને ભવ્ય પ્રસંગના સાક્ષી બનવા એકત્રિત થયા છીએ. આ માત્ર લગ્ન ઉત્સવ નથી, પણ માનવતાનો ઉત્સવ છે. જ્યારે 101 દીકરી આજે નવા જીવનમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે, ત્યારે એક પિતાની તરીકેની એક હર્ષ સંતોષની લાગણી મારા હૃદયમાં તેના શબ્દો વ્યક્ત કરી શક્યો નથી. મારા વાલા ભાઈઓ બહેનો, જ્યારે જનતાએ મને મહુધા વિધાનસભાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યો, ત્યારે ઈશ્વરના સાક્ષીએ એક પવિત્ર સંકલ્પ લીધો હતો કે મેં મનોકામના નક્કી કર્યું હતું કે મારા ધારાસભ્ય તરીકે જે પણ પગાર છે તે હું મારા અંગત સુખ સુવિધા માટે નહીં, પરંતુ મારી જરૂરિયાતમંદ મા બાપ વગરની દીકરીઓ અને કલ્યાણ માટેની વાપરીશ. મને આજે એ વાતનો 400 દીકરીઓ અને 151 દીકરીઓ, આજે 101 દીકરી અને 51 દીકરીઓ 7/5/2026 ના રોજ તળપદા સમાજની દીકરીઓ બી આપણે પરણાવવા જઈ રહ્યા છીએ. આ જ મંડપ નીચે આ ચોથો સમૂહ લગ્ન જ્યારે આંકડો થાય છે, માત્ર આંકડો નથી, પણ પરિવારના આંગણે ખીલેલી ખુશીઓ છે. આ કારણે કાર્ય કરવાની પ્રેરણા મને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પાસેથી મળી છે. મોદીજીએ હંમેશા કહ્યું છે કે બેટી બચાવો બેટી પઢાઓ. તેમના નારી વંદના અભિયાન હેઠળ દેશની દીકરીઓ માત્ર આર્થિક રીતે જ નહીં, પણ સામાજિક અને રાજકીય રીતે પણ સક્ષમ બનવાનું કાર્ય થઈ રહ્યું છે. દીકરી એ બે કુળની ઉજવેડ છે. જ્યારે દીકરી સશક્ત બને છે, ત્યારે આખો સમાજ સશક્ત બને છે. મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આજે ભારતની નારી આકાશ આંબી રહી છે. તેમની આજના પ્રસંગે હું ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો આભાર માનું છું કે જેમનું માર્ગદર્શન મને હંમેશા મળતું રહ્યું છે. આજે મને એમ જણાવતા પણ અત્યંત આનંદ થાય છે કે અમે માત્ર આ મંગલ પ્રસંગનું આયોજન નથી કર્યું, પરંતુ દરેક નવયુગલને સરકારની કલ્યાણકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ મળે તે માટે કટિબદ્ધ છે. અને રાજ્ય અને સરકાર તરફથી આ દીકરીઓને કુંવરબાઈ મામેરું 12,000 રૂપિયા અને 7 ફેરા સમૂહ લગ્નના 12,000 એમ કરીને એ દીકરીઓને 24,000 રૂપિયા સરકાર તરફથી મળવા જઈ રહ્યા છે. એ બદલ રાજ્ય સરકારનો આપણે આભાર વ્યક્ત કરીએ. અમારી ટીમ દ્વારા
આ તમામ 101 નવયુગલને 7 ફેરા સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, કુંવરબા મામેરાનું આયોજન કરેલ છે. જ્યારે આ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, દીકરીના લગ્ન સમયે સરકાર તરફથી મળતી આ સહાય તેના નવા સંસારને પાયાને વધુ મજબૂત બનાવશે. મારા વાયલી દીકરીઓ અને જમાઈરાજ, આજે તમે એક નવા જીવનમાં ઉંમરે ઊભા છો. લગ્ન એ માત્ર બે વ્યક્તિનું મિલન નથી, પણ બે આત્મા અને બે પરિવારનું જોડાણ છે. સંસારની આ મંગલ યાત્રામાં મારે તમને એક પિતા તરીકે કંઈક કહેવું છે. જીવનમાં ગમે તેવા વાવાઝોડા આવે, પણ એકબીજા પર વિશ્વાસ ક્યારેય ડગતા ન દેતા. પત્ની એ ઘરની લક્ષ્મી છે અને પતિ એ ઘરનો આધાર છે. એકબીજાના અંદર સન્માન, આદર સન્માન સુખી સંસારનું રહસ્ય છે. આજે તમે જે કરિયાવર લઈને જઈ રહ્યા છો, તેમાં માત્ર ભૌતિક વસ્તુઓ નથી, પણ વડીલોના આશીર્વાદ પણ છે. તમારા સાસુ સસરા કે પોતાની માતા પિતા સમાન ગણી તેમની સેવા કરજો. આજના આ પ્રસંગે શિવાજી ફાઉન્ડેશન અને દાતાશ્રીઓનો સહયોગ તમને ઘર વખરીની 44 જેટલી વસ્તુઓ ભેટ આપવામાં આવી છે, જેમાં એલઈડી ટીવી, ફ્રીજ, ઘરઘંટી, તિજોરી, પલંગ, સોફા સેટ થી લઈને રસોડાના તમામ નાના મોટા સ્ટીલના વાસણો અને મંગળસૂત્રનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ તમને તમારા નવા જીવનની શરૂઆતમાં આર્થિક બોજ ન પડે તે માટે આપવામાં આવી છે. આ ભવ્ય આયોજનમાં મહેનત કરનાર શિવાજી ફાઉન્ડેશન, મારું તમામ કાર્યકરો, મંડળીની બહેનો, જેઓએ આ અવસરને રૂડો બનાવ્યો છે. આજે મારી ભજન મંડળીની ગામે ગામથી બહેનો આવી છે, એ બદલ હું મારું નતમસ્તક નમાવીને એમને વંદન કરું છું. આજે દાતાશ્રીઓએ મન મૂકીને આ દીકરીઓને, મન મૂકીને આ દાતાઓએ આપ્યું છે, એ બદલ હું નતમસ્તક નમાવીને આ દાતાઓને બી હું મારું વંદન કરું છું. આ કરુણા ભાવ કારણે એક દીકરીના જીવનમાં સુખદ શરૂઆત થઈ બની છે. અંતમાં મરીડા ધામની માં મેરડી માની પ્રાર્થના કરું છું કે તમામ નવ દંપતીઓને જીવનમાં હંમેશા ખુશીઓથી ભરેલું રહે. મહાદેવ આપ સૌને સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે. જ્યારે સંકલ્પ કર્યો 2022 ની અંદર કે મારા વિધાનસભાના ધારાસભ્ય બન્યા બાદ મારા વિધાનસભાની ગરીબ મા બાપ વગરની દીકરીઓ અને ભણતી દીકરીઓના ભણતર માટે મારું સરકાર તરફથી જે વેતન આવતું, એ વેતન એ દીકરીઓ પાછળ હું વાપરીશ, એનો મારો આ સંકલ્પ આ 4થા વર્ષમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે. બીજું બી આપને આમંત્રણ આપું છું કે ઇતિહાસમાં પહેલીવાર તળપદા સમાજનું લગ્ન, 51 દીકરીઓના સમૂહ લગ્ન આ જ મંડપે તારીખ 7/5/2026 ના દિવસે આ જ સમયે આપણે આ જ મોહરાના અંદર એ દીકરીઓને પરણાવવા જઈ રહ્યા છીએ. 5/5/2026 ના રોજ ગરબાનું આયોજન છે. એટલે આપને આ દીકરીઓ 101 દીકરીઓના સમૂહ લગ્નની અંદર આપ સૌ પધાર્યા છો, એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પણ આપને આમંત્રણ બી આપું છું કે તારીખ 7/5/2026 આ જ દીકરીઓ, બીજી જે દીકરીઓ તળપદા સમાજની પરણવા જઈ રહી છે, એમને બી આપ સૌ આશીર્વાદ આપવા આવો, એવી મારી આપ સૌને વિનંતી છે. અને આજે હું આનંદની વાત એક કરું કે આવતીકાલે આપણા પ્રદેશ અધ્યક્ષ ખૂબ બિઝી હોવાથી ફોન કર્યો કે સાહેબ મારે 101 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે, આપને આમંત્રણ આપ્યું છે, પણ સાહેબ આપ પધારવાના છો તો આપને સાહેબ વિનંતી છે કે આપ સાહેબ પધારો. સાહેબે 1 મિનિટ ના થવા દીધી. સાહેબે 11:30 વાગે હું પહોંચી જઈશ, એક શબ્દ બદલે સાહેબને હું નતમસ્તક નમીને વંદન કરું છું સર, કે આ દીકરીઓને આશીર્વાદ આપવા આવ્યા આપણા પ્રદેશ અધ્યક્ષ, એટલે આપણે એમને આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સૌ અહીંયા પધારી અને દીકરીઓને જે આશીર્વાદ આપ્યા છે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.